જય શ્રી કૃષ્ણ મિત્રો. ચોમાસાની સિઝનમાં બધાની પાચન શક્તિ નબળી પડી જતી હોય છે. એટલે કહેવાય છે કે ચોમાસાની સિઝનમાં રાત્રે બને એટલું હળવું ભોજન લેવું જોઈએ, જેથી પચવામાં સરળતા રહે. તો આજે આપણે એવી જ એક સરસ મજાની કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ વઘારેલી ખીચડી બનાવીશું, એક સિક્રેટ મસાલો ઉમેરીને, જે બનાવવામાં ખૂબ જ સરળ છે, જલ્દી બની જાય છે અને ખાવામાં એટલી જ સરસ ટેસ્ટી લાગે છે અને પચવામાં પણ એકદમ સરસ હળવી રહે છે. પણ રેસીપીની શરૂઆત કરીએ તે પહેલાં જો તમે ચેનલ પર પહેલી વખત આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. ખીચડી બનાવવા માટે અહીં મેં 1 વાટકી જેટલી ખીચડી લઈ લીધી છે, જેમાં અડધી વાટકી ચોખા અને અડધી વાટકી દાળ લીધેલી છે. અડધી વાટકી દાળમાં પા વાટકી મગની ફોતરા વગરની દાળ અને પા વાટકી મગની ફોતરાવાળી દાળ લીધેલી છે. એટલે દાળ અને ચોખાનું પ્રમાણ આપણે સરખું રાખવાનું છે. હવે આને કુકરમાં નાખીને આપણે ધોઈ લઈએ. તો અહીં મેં ખીચડીને 2 થી 3 વખત પાણીથી વ્યવસ્થિત ધોઈ લીધી છે. હવે આની અંદર આપણે 4 ગણું પાણી ઉમેરવાનું છે. જે વાટકીથી તમે ખીચડી લેતા હોય એ જ વાટકી 4 ગણું પાણી લેવાનું છે. આવી રીતના 4 ગણું પાણી લેવાથી દાળ અને ચોખાનો દાણો છે તે એકદમ સરસ ગળી જશે અને ખીચડી એકદમ ગળેલી હોય ને તો જ ખાવામાં ટેસ્ટી લાગતી હોય છે. હવે આની અંદર 5 ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, 5 ચમચી હિંગ અને 2 ચમચી જેટલું ઘી નાખી દઈશું. ઘી નાખવાથી ખીચડીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને કુકરનું ઢાંકણું બંધ કરી અને મીડિયમ ફ્લેમ પર આની 4 વિસલ વગાડી લઈએ. આની પહેલાં પણ મેં તમારી સાથે ઘણી અલગ અલગ વેરાયટીની વઘારેલી મસાલા ખીચડીની રેસીપીઓ શેર કરેલી છે, જે બધાની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. હવે આપણે વઘાર તૈયાર કરીશું, જેના માટે એક કડાઈમાં 4 ચમચી જેટલું તેલ લઈ લઈએ. બને તો આમાં શીંગ તેલ લેવાનું. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલી રાઈ નાખી દઈએ. રાઈ સરસ ફૂટી જાય એટલે અડધી ચમચી જીરું નાખી દઈશું. સાથે 5 ચમચી જેટલી હિંગ નાખી દઈએ અને 2 સૂકા લાલ મરચાં અને 8 થી 10 લીમડાના પાન નાખી દઈશું. અને હવે આની અંદર 1 મોટી ચમચી જેટલી લસણની કટકી એડ કરી દઈએ. તમે જો લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. અને હવે 1 મોટી ચમચી જેટલી આદુ અને મરચાંની કટકી નાખી દઈએ, જેમાં મેં 1 તીખું લીલું મરચું અને 1 ઇંચ જેટલા આદુને ઝીણ કટકી કરીને લઈ લીધું છે. મીડિયમ ફ્લેમ પર આ બધાને આપણે સાંતળી લઈશું, જેથી લસણની કચાશ દૂર થઈ જાય. તો આ બધું સરસ સંતળાઈ ગયું છે. હવે આની અંદર આપણે ઝીણી સુધારેલી ડુંગળી ઉમેરી દઈએ. તો અહીં મેં અડધી વાટકી જેટલી ડુંગળી લઈ લીધી છે. આપણે આજે ખીચડી બનાવીએ છીએ એનાથી તમે 4 થી 5 જણાને સર્વ કરી શકો છો. ડુંગળીને પણ આપણે મીડિયમ ફ્લેમ પર એની કચાશ દૂર થાય ત્યાં સુધી સાંતળી લઈશું. તો આપણી ડુંગળી સરસ સંતળાઈ ગઈ છે. હવે આની અંદર આપણે ઝીણું સુધારેલું ટમેટું નાખી દઈએ. આમાં લસણ, આદુ, મરચાં બધું કટકી કરીને જ લેવાનું, જેનો ટેસ્ટ સરસ આવે છે. તમે ખાંડીને લ્યો અને કટકી કરીને લ્યો એમાં પણ સ્વાદમાં ફરક પડી જતો હોય છે. તો અહીં મેં અડધી વાટકી જેટલા ટમેટાના ટુકડા લઈ લીધા છે. આને મિક્સ કરી અને આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. આપણે ખીચડીમાં તો મીઠું નાખેલું જ છે, ટમેટાના ભાગનું જ આપણે મીઠું એડ કરીશું. અને હવે ગેસની ફ્લેમ સ્લો કરી અને આને ઢાંકીને થોડીક વાર માટે થવા દઈએ, જેથી ટમેટાં સરસ ગળી જાય. અને ત્યાં સુધી આપણે ખીચડી ચેક કરી લઈએ. જો આપણી ખીચડી એકદમ સરસ ચડી ગઈ છે અને આની કન્સિસ્ટન્સી પણ એકદમ પરફેક્ટ છે. બહુ ઘાટી પણ નહીં અને એકદમ પાતળી પણ નહીં. તો આવી જ કન્સિસ્ટન્સી હોવી જોઈએ ને. દાણો એકદમ સરસ એકરસ થઈ ગયો છે. આપણે ટમેટાને ચેક કરી લઈએ. આપણા ટમેટાં એકદમ સરસ મેશ થઈ જવા જોઈએ. તમે ઈચ્છો તો આની જગ્યાએ ટમેટાની ગ્રેવી પણ લઈ શકો છો, પણ કટકી કરીને લેવાથી સ્વાદ અને ટેક્સચર સરસ આવે છે. તો ટમેટાં ચડી ગયા છે. હવે આની અંદર સિક્રેટ મસાલો ઉમેરીશું અને એ છે સાંભાર મસાલો. તો 1 ચમચી જેટલો આપણે સાંભાર મસાલો એડ કરી દઈશું અને સાથે 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખી દઈએ. તમે વઘારેલી ખીચડીમાં સાંભાર મસાલો ક્યારેય નહીં નાખ્યો હોય, એક વખત ટ્રાય કરી જોજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ બંને મસાલાને બરાબર મિક્સ કરી લઈએ. ગેસની ફ્લેમ અત્યારે મેં સ્લો જ રાખી છે, જેથી મસાલા બળી ન જાય. અને હવે આની અંદર આપણે લગભગ અડધા ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું અને આને મિક્સ કરી લઈએ. અને હવે ગેસની ફ્લેમ ફૂલ કરી અને પાણીમાં જરાક ઉભરો આવે ત્યાં સુધી આપણે આને થવા દઈશું. તો થોડીક જ વારમાં પાણીમાં ઉભરો આવવા લાગ્યો છે. તો હવે આપણે જે ખીચડી તૈયાર કરીને રાખી હતી તે આની અંદર એડ કરી દઈએ અને આને બરાબર મિક્સ કરી લઈશું. આવી રીતના તમે ખીચડી લગભગ ક્યારેય ટ્રાય નહીં કરી હોય. આ એટલી સરસ લાગે છે ને કે આની સાથે શાક સંભારા કોઈની જરૂર નથી પડતી.
હા, તમે ઈચ્છો તો આની સાથે રોટલી સર્વ કરી શકો છો. તો જો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે. હવે ધીમા તાપે આપણે ખીચડીને થોડીક વાર સિજાવા દઈશું. તો આપણી ખીચડી સરસ સિજાઈ ગઈ છે. ઉપરથી થોડીક ઝીણી સુધારેલી કોથમીર નાખી અને એને બરાબર મિક્સ કરી લઈએ. તો ખીચડીની કન્સિસ્ટન્સી એકદમ બરાબર છે. બહુ ઘાટી પણ નથી અને એકદમ પાતળી પણ નથી. અને આવી ખીચડી ખાવામાં ખૂબ જ મજા આવતી હોય છે. આ ખીચડી પચવામાં હળવી છે, ખાવામાં એકદમ સરસ ટેસ્ટી છે અને ખૂબ જ ઝડપથી બની પણ જાય છે. તો ગરમા ગરમ ખીચડીને આપણે સર્વ કરી દઈએ. તો આ ચોમાસાની સિઝનમાં કંઈક જલ્દીથી બની જાય, ટેસ્ટી અને પચવામાં પણ હળવું હોય એવું જો ખાવાની ઈચ્છા હોય તો એક વખત મારી રીતે આ વઘારેલી ખીચડી જરૂરથી ટ્રાય કરજો. ઉપરથી થોડુંક ઘી અને કોથમીર નાખીને આપણે ગાર્નિશ કરી લઈશું. તો આજની આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.